જય માતાજી મિત્રો, હું છું સંજય સિંહ રાણા। આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રામ લલ્લાની ઝાંખી સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સમસ્ત સનાતની પરિવાર, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યોએ ખૂબ સુંદર આયોજન કરીને આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રામ લલ્લાની ઝાંખીને ટ્રેક્ટરમાં સજાવી નાના નાના બાળકોને રામ, સીતા, હનુમાનનું સ્વરૂપ આપી અને સમગ્ર નગરમાં આ નગરયાત્રા રંગે ચંગે ફેરવવામાં આવી હતી, જેમાં લગભગ 3000 જેટલા ભાવિક ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા। અને આ નગરયાત્રામાં ખોડિયાર માતાના મંદિરેથી આ યાત્રા નીકળી અને રામજી મંદિરે પૂર્ણ થઈ હતી। ત્યારે સર્વે યુવાનો અબાલ વૃદ્ધમાં ખૂબ ઉત્સાહ જોવા મળતો હતો। તો જોઈએ આ નગરયાત્રાની રામનવમીની બોડેલીની ઝાંખી। વર્ષના સંઘર્ષ પછી જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ પોતાના નિજ સ્થાનમાં બિરાજમાન છે અને એ સમયે આ પહેલી ભગવાન શ્રી રામની રામનવમી જ્યારે અયોધ્યામાં શ્રી રામ બિરાજમાન છે અને આખા ભારત વર્ષની આ પહેલી રામનવમી હર્ષોલ્લાસ સાથે મહાશોભાયાત્રા, દિવ્ય અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન શ્રી રામ યુવક મંડળ, વિશ્વ હિન્દુ પરિષદ તથા અન્ય હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું છે। આખા નગરમાં ખૂબ જ ઉલ્લાસની લાગણી છે। ખૂબ જ ભારી જનમેદની સાથે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી છે। ખોડિયાર માતાના મંદિરથી શરૂ થઈ અને રામજી મંદિરે પૂર્ણ થઈ અને અહીંયા સમૂહમાં મહાઆરતી પણ થઈ અને હવે પ્રસાદીનું કાર્યક્રમ ચાલવાનું છે। અમે ખૂબ જ હર્ષોલ્લાસ અનુભવીએ છીએ, પોતાનો ગર્વ અનુભવીએ છીએ અને આ રીતે જે ભગવાન શ્રી રામનવમીની ઉજવણી થઈ છે, સમગ્ર નગરજનને અમે આભાર વ્યક્ત કરીએ છીએ। જય શ્રી રામ, આજનો દિવસ એ ખરેખર આપણા હિન્દુઓ માટે ખૂબ અનેરો અને ઉત્સાહી અને દિવ્ય છે। 500 વર્ષ પછી આપણા હિન્દુઓને અત્યાર સુધી રામ ભગવાનને છાવણીમાં એટલે તંબુમાં રહેવાનું હતું। આજે આપણા રામ ભગવાન મંદિરમાં એમને બિરાજમાન છે અને આજે અનેરો આનંદ છે। એવું ખરેખર આ હિન્દુઓમાં એકતાને લીધે આ એક પરિણામ્યો છે અને આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના એક અથાગ પ્રયત્નોથી આપણે રામ મંદિરનું એક महान कार्य कर रहा है। 500 साल के बाद श्री राम जी अपने निज मंदिर में पधरा रहे हैं। भक्तों का उत्साह उमंग बहुत ही बढ़ रहा है और अपने प्रेम भाव से बड़े उत्साह से सेलिब्रेट कर रहे हैं। और सभी छोटे पूरे गुजरात में 33 जिले में 33 डिस्ट्रिक्ट में और पूरे गुजरात में खास करके छोटाउदेपुर जिला के पूर्वपट्टी आदिवासी विस्तार में भी सभी लोग अपने अपने उत्साह उमंग शोभा यात्रा द्वारा, कोई आरती द्वारा और बोडेली में तहसील में बोडेली रामजी मंदिर में भी आज बहुत उत्साह उमंग से सभी लोगों ने अपनी मनोकामना
आरती द्वारा प्रकट की है। ભગવાનને એક મોકો અમને પણ એક મળ્યો છે કે એમના મંદિરની અંદર એ વિરાજ પાયા છે અને અમારી 6-7 પેઢી જે પહેલાં હતી પાસે એ લોકોએ લડાઈ કરી ત્યારે રામજી એમના મંદિરમાં વિરાજમાન છે અને અમને ખૂબ આનંદ થાય છે અમને કે આ મોકો અમને જોવા મળ્યો છે અને આ પહેલી રામનવમી હશે તો અમને પણ આ પ્રસંગ જોવા મળ્યો છે તો અમને ઘણો ઉત્સાહ છે। અમે વરઘોડા વાંચતા ગાતા આજે ભગવાન શ્રી રામનો જન્મદિવસ છે તો અમે બહુ ભાગ્યશાળી છે કે એમનો જન્મદિવસ અમે સેલિબ્રેટ કરીએ છીએ।